વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો જિલ્લા એસઓજીના માણસો કરજણ નવા બજાર વિસ્તારમાં જૂની કોર્ટ પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક્ટિવા પર જતા એક શખ્સ પર શંકા જવાથી તેને ઊભો રાખ્યો હતો અને તેનું નામ પૂછતા શકીલ ઇકબાલભાઈ મલેક રહે બ્રાહ્મણ ફળિયું કણભા ગામ તાલુકો કરજણ હોવાનું જણાવ્યું હતું। તેની પાસેથી રાખોડી કલરની બેગમાં તપાસ કરતા અંદરથી 1 કિલો 920 ગ્રામ નશાકારક ગાંજાનો જથ્થો મળ્યો હતો। પોલીસે તેની ગાંજાના જથ્થા સાથે અટકાયત કરી ગાંજો, એક્ટિવા, રોકડ, એક મોબાઈલ મળી કુલ 50,810ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસે ગાંજાના જથ્થા અંગે શકીલ મલેકની પૂછપરછ કરતા કરજણમાં તેને વિનોદ નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવ્યું હતું। આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।